KCC ગુજરાતી યુનિટ 7.3.6 સોર્ટિંગ ટોપિક્સ છે ઈમેલને સોર્ટ અને સર્ચ કરવું, ટિપ્સ અને નિષ્કર્ષ. ઈમેલને સોર્ટ અને સર્ચ કરવું. જ્યારે તમારે તમારા ઈમેલ બોક્સમાં ઘણા મેસેજીસ હોય ત્યારે તેમની વચ્ચે સરળ રીતે માહિતી શોધવી અને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. સોર્ટિંગ અને સર્ચિંગ બંને પ્રક્રિયાઓ તમને ઈમેલ બોક્સને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે મેનેજ કરવામાં ઉપયોગી છે. ઈમેલને સોર્ટ કરવો. સોર્ટિંગ એ પદ્ધતિ છે જે તમને તમારા ઈમેલ્સને કેટલીક ચોક્કસ શ્રેણીઓ પ્રમાણે રાખવા અને સંકલિત કરવા માટે મદદ કરે છે. તારીખ મુજબ સોર્ટ કરવું. સામાન્ય રીતે ઈમેલમાં ક્લાયન્ટ, ઇનબોક્સ, સેન્ટમેન્ટ અને અધર ફોલ્ડર્સમાં મેસેજને તારીખ અનુસાર સોર્ટ કરી શકે છે. જો તમારે તમારા ઈમેલને નવીથી જૂના સુધી અથવા અન્ય રીતે જોવા હોય તો તમે સોર્ટ બાય ડેટ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. એ રીતે તમે મેસેજને તમારું અપેક્ષિત દિવસ કે મહિનાના આધારે જોઈ શકો છો. મોકલનાર મુજબ સોર્ટ કરવું. મોકલનાર દ્વારા સોર્ટિંગ કરવાથી તમે દરેક વ્યક્તિના ઈમેલ્સને એક સાથે જોઈ શકો છો. આ તમને ત્યારે ઉપયોગી બને છે જ્યારે તમને કોઈ ખાસ વ્યક્તિથી મેસેજ મળી રહ્યા હોય અને તેને સરળતાથી શોધવા માંગતા હો. વિષય મુજબ સોર્ટ કરવું. સબ્જેક્ટ દ્વારા સોર્ટિંગ કરીને તમે આ ઈમેલ શોધી શકો છો. તેના વિષય રૂપે સાદી અથવા મહત્વની માહિતી હોય. આ વૈકલ્પિક પદ્ધતિ છે જ્યારે તમારે ઈમેલ્સમાં ઘણી બધી ઈમેલ્સ હોય અને તમે ચોક્કસ વિષય પર આધારિત મેસેજ શોધી રહ્યા છો. કદ મુજબ સોર્ટ કરવું. સાઇઝ દ્વારા સોર્ટિંગ કરવા પર તમે મોટા અથવા નાના મેસેજને શોધી શકો છો. આ ફીચર ખાસ ઉપયોગી છે જ્યારે તમારી ઈમેલ બોક્સ ઘણી બધી મોટી ફાઇલ્સથી ભરેલી. સોર્ટિંગ બાય અનરીડ ઈમેલ. અણપઠિત ઈમેલ દ્વારા સોર્ટ કરવું. અનરીડ ઈમેલ. અનરીડ ઈમેલમાં તમે એ મેસેજને અલગથી જોઈ શકો છો જે હજુ સુધી વાંચવામાં નથી આવ્યા. આ એક નમ્ર રસ્તો છે જે તમને તમારી આવશ્યક મેસેજીસ પર ધ્યાન